ફિલાડેલ્ફિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બસ સ્ટોપ પર બસની વાટ જોઈ રહ્યા હતા ત્યારે કેટલાક શકમંદો વાહનોમાંથી બહાર આવ્યા અને ત્યાં ઉભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા હતા. ફિલાડેલ્ફિયા પોલીસ કમિશનર કેવિન બેથલનું કહેવું છે કે આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેને 9 ગોળી વાગી હતી જ્યારે બાકીનાની હાલત સ્થિર છે. કમિશનર બેથલે કહ્યું કે નોર્થ ઇસ્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બપોરે 3 વાગે બસની રાહ જોઈ રહ્યા હતા. આ વિદ્યાર્થીઓની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે છે. ત્યારબાદ એક કારમાંથી 3 લોકો બહાર આવ્યા અને ત્યાં બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ સામૂહિક ગોળીબાર સાઉથ ઇસ્ટર્ન પેન્સિલ્વેનિયા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની 2 બસોને પણ ટક્કર મારી હતી, પરંતુ આ બસોના મુસાફરો અને ડ્રાઈવરને કોઈ ઈજા થઈ ન હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટના બની રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિવિધ ભાગોમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.